ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 12,789 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની હરાજી કરવામાં આવી હતી, ત્યારે આજે 12,789 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 66ના ભાવ 880 રૂપિયાથી લઈને 1,054 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 20 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે આજે મગફળી 39ના ભાવ 705 રૂપિયાથી 1,155 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી ગિરનારના ભાવ 840 રૂપિયાથી લઈને 1,141 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા, જ્યારે મગફળી G20ના ભાવ 870 રૂપિયાથી 1,215 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 11 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક પણ નોંધાઈ હતી। 263 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 491 રૂપિયાથી લઈને 658 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે બાજરીની પણ 343 કટ્ટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 346 રૂપિયાથી લઈને 632 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ તેમજ સફેદ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 106 રૂપિયાથી લઈને 225 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આજે 8,384 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવ 119 રૂપિયાથી લઈને 456 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આજે 1,506 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ 1,600 રૂપિયાથી લઈને 2,335 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 35 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે, જ્યારે આજે તલ કાળાના ભાવ 4,000 રૂપિયા સુધી રહ્યા હતા। તલ કાળાના ભાવમાં 812 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેળના ભાવ પ્રતિ મણે 451 રૂપિયાથી લઈને 2,650 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 7,579 નંગ નારિયેળનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં પ્રતિ મણે 320 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે।